શ્રી આદ્ય શક્તિ વેરાઈ માતાજી, શ્રી મોટા બળિયાદેવજી મહારાજ, પોર, જિલ્લો વડોદરા, તાલુકો કરજણ, ગામ પોર. વડોદરા ભરૂચ હાઈવે પર જ પોર ગામે અહીંયા એક બળિયાદેવજી મહારાજનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જેના આજના વિડીયોમાં આપણે મંદિરે જઈ દર્શન કરીશું. અત્યારે આપ જે જગ્યા જોઈ રહ્યા છો, દર રવિવારે અહીંયા મોટો મેળો ભરાતો હોય છે. લાખો હજારોની સંખ્યામાં ભક્તો અહીં મંદિરે આવી દર્શન કરતા હોય છે અને ટાઢું ખાવાની બાધા માનતા રાખતા હોય છે. આગળ મંદિર છે. મંદિર પર પહોંચતા પહેલાં અહીંયા એક અન્ય મંદિર જોવા મળશે. આ ગેટ છે. ગેટ ઉપર ગાયનું સ્ટેચ્યુ છે અને અહીંયા વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે. પહેલાં આપણે વેરાઈ માતાજીના દર્શન કરીએ. આજુબાજુ વિશાળ હાથીની પ્રતિમા છે. શાંત પ્રિય માતાજીનું મંદિર છે. જય વેરાઈ માતાજી. વેરાઈ માતાજીના દર્શન કર્યા. આપણે મંદિરની પરિક્રમા કરી લઈએ. મંદિરની પરિક્રમા કરતાં મંદિરના પાછળના ભાગે પણ શ્રી રામજી મંદિર આવેલું છે, શ્રી લીલાગિરી મંદિર આવેલું છે. અહીંયા સામે તળાવ છે વિશાળ. પાર્કિંગની પણ એ ઘણી વ્યવસ્થા છે સારી. વેરાઈ માતાજીના દર્શન કર્યા બાદ હવે આપણે મોટા બળિયાદેવજીના દર્શનાર્થે આગળ વધીએ. અત્યારે તમે ઘણી એવી નાની મોટી દુકાન જોઈ રહ્યા છો. રવિવારે તો અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળે. ચાલો આપણે મંદિરે જતાં જતાં આ મંદિરના ઇતિહાસ વિશે થોડી વાત કરી લઈએ. પોર એ વડોદરા ગુજરાતમાં આવેલું મોટા બળિયાદેવમાંનું એક પ્રખ્યાત સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ મંદિર છે કે જે બર્બરિક મહાભારતમાંથીને સમર્પિત છે, જેને સ્થાનિક રીતે બળિયાદેવ તરીકે પૂજવામાં આવે છે. અનેક પતનના પ્રયાસો પછી એક દૈવી સ્વપ્ન આવ્યું, જેમાં દેવતાને ખુલ્લા આકાશ નીચે રહેવાની સૂચના આપવામાં આવી. આ મંદિરની થોડી વિગતો અને દંતકથા વિશે જણાવીએ તો ભગવાન બર્બરિક કે જે ભીમના પૌત્ર ગુજરાતમાં રક્ષણ અને બીમારીઓના ઉપચારના દેવતા તરીકે વ્યાપકપણે પૂજવામાં આવે છે. કહેવાય છે કે અત્યારે આપણે આ જે મંદિર જોઈ રહ્યા છો, આ મંદિરને કોઈ શિખર નથી. કહેવાય છે કે આ મંદિરના શિખર બનાવવા માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ વારે ઘડીએ શિખર તૂટી ગયું. 3 પ્રયત્નો કરવા છતાં પણ શિખર બન્યું નહીં. ચોથા પતન પછી પૂજારીને એક સ્વપ્ન આવ્યું હોવાનું કહેવાય છે, જેમાં કહેવાય છે કે બળિયાદેવે ખુદ આવીને કહ્યું કે તેમને ખુલ્લા આકાશ નીચે રહેવા માગે છે, જેથી છતને બદલે પિત્તળની જાળી આ વિસ્તારને આવરી લે છે. આ પોર ગામ મેં આવેલું મોટા બળિયાદેવનું મંદિર વડોદરા નજીક ધાધર નદીના કિનારે આવેલું છે, કે જે વડોદરાથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવેલું છે. આપણે મંદિરે પહોંચી ગયા છે. ચાલો આપણે આ પોર ગામે આવેલા મોટા બળિયાદેવજીના દર્શન કરીએ. બળિયાદેવજી કહો, બર્બરિક કહો કે ખાટુ શ્યામ કહો, આ એક જ છે. અહીં આવેલા આ બળિયાદેવજીનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે અને અનેરો ઇતિહાસ ધરાવે છે. અહીંયા બળિયાદેવની કોઈ મૂર્તિ પ્રતિમા નથી, ફક્ત પથ્થર છે. જો તમે જોઈ રહ્યા છો, પથ્થરને પૂજવામાં આવે છે. અગાઉ આપણે જે વાત કરી હતી તે જ આ જાળીવાળું શિખર, પિત્તળની જાળીઓથી લગાવેલું શિખર. કે શિખર બનાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ શિખર બન્યું નહીં. ભગવાનને ખુલ્લા આકાશ નીચે રહેવું ગમતું નથી. આ પ્રમાણેનું કંઈક મંદિર છે. મંદિરના ચારે ફરતે ઘણા બધા દેવી દેવતાઓની પ્રતિમાઓ લગાડવામાં આવેલી છે. અહીંયા એક અખંડ જ્યોત પણ છે. અહીંયા લોકો આવી અનેકો પ્રકારની બાધા માનતા રાખતા હોય છે. તમને આ બાધા માનતા વિશે થોડુંક માહિતી આપી દઉં. કયા દર્દ માટે કેવી બાધા રખાય છે. સામાન્ય રીતે જ્યારે શીતળા માતા પધારે ત્યારે દર્દીને સખત તાવ આવે છે. તે માટે ચાંદી કે સોનું કે લીલા પીળા કાગળના તાર તાવ મૂકે છે. દર્દીની સ્થિતિ ખૂબ જ અશક્ત, ગંભીર અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે જીવ માટે બીજો જીવ તો જીવ રમતો ચડાવવામાં માને છે.
શરીર કૃશ થઈ જાય, વજન ઘટી જાય ત્યારે એના ભારોભાર સાકર, ખાંડ, ગોળ, ભાજી, મીઠું, કંકુ, અનાજ અને તેલી પદાર્થો જેવા કે ઘી, તેલ, કોપરા, ખજૂર, તલ, કપાસિયા અને રૂપિયા પૈસા વગેરેથી તુલા કરાવી ભગવાનને અર્પણ કરે છે. દર્દીને શરીરે ખૂબ ચડાવે તે માટે, આ વાંજિયા મેળું ભાગે તે માટે અલગ અલગ બાધા માનતા અહીંયા જોવા મળે છે. તમે અહીંયા વાંચી શકો છો. અહીં રવિવારે તો લાખોની સંખ્યામાં ભક્તો આવી બળિયાદેવજીના દર્શન કરી પોતાની બધા મનોકામના રાખતા હોય છે. અને અહીંના બળિયાદેવ કળિયુગમાં પણ હાજરા હજુર છે એમ કહેવામાં આવે છે. સામે તુલાદાન છે, તુલાદાન અહીં કરવામાં આવે છે. તો અહીંયા ભક્તોને એટલી ભીડ જામતી હોય છે કે મંદિરમાં જવા માટે મોટી લાંબી લાઈનો લાગતી હોય છે. સ્ત્રી અને પુરુષો માટે અલગ અલગ લાઈનની વ્યવસ્થા છે. આજે સોમવાર હોય, મંદિરે ભક્તોની ભીડ ઓછી જોવા મળી અને અમને બળિયાદેવના શાંતિથી દર્શન કરવા મળ્યા. બળિયાદેવની પાડે જીવ હાટે જીવ, રમતા મરઘડાની બાધા. અહીંયા રમતા મરઘાની બાધા લોકો મૂકતા હોય છે. આ મંદિરની બાજુનો ભાગ છે. અહીંયા લોકો રવિવારે આવી બાધા માનતા રાખતા હોય છે અને ઠંડુ ભોજન આરોગતા હોય છે. અહીંયા રવિવારે તો બહુ જ મોટો મેળો ભરાતો હોય છે. અગાઉના વિડીયોમાં આપણે આ મેળાની પણ મુલાકાત લીધી હતી. વિડીયો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે, જે જોવા વિનંતી. અત્યારે આજે તમે ખાલી જગ્યા જોઈ રહ્યા છો, ત્યાં ભક્તો શ્રદ્ધાળુઓ અહીંયા બેસી ઠંડુ ભોજન આરોગતા હોય છે અને અહીંયાથી મંદિરના નીચેના ભાગે જવાય છે. આ સામે જે બધી આ જગ્યા જોઈ રહ્યા છો ત્યાં લોકો આવીને ઠંડુ ભોજન ગ્રહણ કરતા હોય છે. સામે બળિયાદેવજી અને કૃષ્ણ ભગવાનની પ્રતિમાના દર્શન થાય છે. અહીંયા અત્યારે આપ જે જોઈ રહ્યા છો ત્યાં જ રવિવારે મોટો મેળો પણ ભરાતો હોય છે. અહીંયાથી લઈને ઠેઠ પાછળના ભાગ સુધી પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી રવિવારના દિવસે. મોટા બળિયાદેવજીના દર્શન કરી અમો હવે મંદિરની બહાર નીકળી ગયા છે. બળિયાદેવજીના દર્શન કરી અમો ખૂબ ધન્ય થયા. મંદિરની બહાર પણ તમને બાધા માનતા માટે ઠંડુ આરોગવા માટેના એવા ઘણા ખરા નાસ્તા મળી રહેશે, જેમ કે ઢેબરા, થેપલા, મરચાં, કેરી, અથાણું, મેથીપુરી, ભાખરવડી, મઠિયા, ચકરી, પાપડી વગેરે.